જેનેટિક ઇન્ડેક્સિંગ પરિચય જેનેટિક ઇન્ડેક્સિંગ એ એક ખાસ પ્રકારનું પ્રી કોઓર્ડિનેટ ઇન્ડેક્સિંગ છે જેનો વિકાસ એસઆર રંગનાથન દ્વારા થયો. હેતુ જોઈએ તો કોઈ દસ્તાવેજ કેવી રીતે વિકસ્યો છે તેના આધાર પર સબ્જેક્ટ હેડિંગ તૈયાર કરવું. સરળ શબ્દોમાં જેનેટિક ઇન્ડેક્સિંગ એટલે કે વિષયને તેના વિકાસની ક્રમવાર પ્રક્રિયા અનુસાર ઇન્ડેક્સિંગ કરવું. જેનેટિક ઇન્ડેક્સિંગનો અર્થ જેનેટિક ઇન્ડેક્સિંગમાં ઇન્ડેક્સર દસ્તાવેજને એ રીતે એનાલાઇઝ કરે છે કે કયા વિકાસ પ્રક્રિયા સાથે સંબંધિત છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ચિલ્ડ્રન્સ એજ્યુકેશન ઇન રૂરલ ઇન્ડિયા, તો જેનેટિક હેડિંગ થાય ઇન્ડિયા, એમાં રૂરલ એરિયા, એજ્યુકેશન અને ચિલ્ડ્રન. અહીં ઇન્ડેક્સ બનાવતી વખતે સૌથી બ્રોડ સબ્જેક્ટથી નેરો સબ્જેક્ટ સુધી જવું પડે છે. જેનેટિક ઇન્ડેક્સિંગની વિશેષતાઓ જોઈએ તો ડેવલપમેન્ટલ ઓર્ડર કે વિષયને તેના વિકાસ ક્રમ મુજબ રજૂ કરવામાં આવે છે. સિસ્ટમેટિક તો બ્રોડરથી નેરો સુધીના સ્ટેપ્સમાં ઇન્ડેક્સ ટર્મ ગોઠવાય છે. લોજિકલ વિષયના આંતરિક સંબંધો દર્શાવવામાં આવે છે. પ્રી કોઓર્ડિનેટ ટાઈપ એટલે કે ઇન્ડેક્સિંગ સમયે હેડિંગ્સ કમ્બાઈન થાય છે. યુઝફુલ ફોર રિસર્ચમાં વિષયની વિકાસ પ્રક્રિયા સમજવામાં મદદરૂપ છે. જેનેટિક ઇન્ડેક્સની પ્રક્રિયા જોઈએ તો ડોક્યુમેન્ટ એનાલિસિસ, જેમાં દસ્તાવેજનો વિષય સમજી લેવામાં આવે છે. કોન્સેપ્ટ બ્રેકડાઉન, વિષયને સબ કોન્સેપ્ટમાં વહેંચવામાં આવે છે. ડેવલપમેન્ટલ ઓર્ડર ફિક્સ કરો, બ્રોડથી નેરો અથવા તો કોઝથી ઇફેક્ટ સુધી ગોઠવાય છે. હેડિંગ કન્સ્ટ્રક્શનમાં સબ કોન્સેપ્ટ કમ્બાઈન કરીને સબ્જેક્ટ હેડિંગ બનાવાય છે. આલ્ફાબેટિકલ અરેન્જમેન્ટ જોઈએ તો ફાઇનલ ઇન્ડેક્સમાં અરેન્જ આલ્ફાબેટિકલ રીતે કરવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો પ્રથમ ઉદાહરણ છે જેમાં બુકનું ટાઇટલ છે યુઝ ઓફ સોલર એનર્જી ઇન એગ્રીકલ્ચર ઇન ગુજરાત. જેનેટિક હેડિંગ જોઈએ તો ગુજરાત, એગ્રીકલ્ચર, એનર્જી, સોલર એનર્જી અને યુઝ જેવા હેડિંગ બને છે. બીજું ઉદાહરણ છે ઇમ્પેક્ટ ઓફ મોબાઈલ ટેકનોલોજી ઓન એકેડેમિક લાઇબ્રેરી. જેનેટિક હેડિંગ જોઈએ તો લાઇબ્રેરી, એમાં એકેડેમિક, ટેકનોલોજી, મોબાઈલ અને ઇમ્પેક્ટ. એક્ઝામ્પલ 3 હિસ્ટ્રી ઓફ પ્રિન્ટિંગ પ્રેસ ઇન ઇન્ડિયા. જેનેટિક હેડિંગ ઇન્ડિયા, પ્રિન્ટિંગ પ્રેસ તથા હિસ્ટ્રીનો સમાવેશ થાય છે. જેનેટિક ઇન્ડેક્સિંગના ફાયદા જોઈએ તો લોજિકલ ઓર્ડર, જેમાં વિષય વિકાસ ક્રમમાં દર્શાવાતા હોવાથી યુઝર્સ માટે સમજવું સરળ રહેશે. સ્પેસિફિસિટીમાં ડોક્યુમેન્ટનું ચોક્કસ પ્રતિનિધિત્વ કરે છે. સિસ્ટેમેટિક ઇન્ડેક્સ હેડિંગમાં સ્ટ્રક્ચર આવે છે. યુઝફુલ ફોર રિસર્ચ લાઇબ્રેરી, તો રિસર્ચ ટોપિક માટે ડેવલપમેન્ટ એનાલિસિસ સરળ બને છે. મર્યાદાઓ જોઈએ તો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે. કોમ્પ્લેક્સ એટલે કે લોંગ હેડિંગ બને છે જે પ્રિન્ટ ઇન્ડેક્સિંગમાં મુશ્કેલી ઊભી કરે છે. યુઝર નોલેજ જરૂરી, તો યુઝર્સને ડેવલપમેન્ટ ઓર્ડર ખબર ન હોય તો રિટ્રેવલ મુશ્કેલમાં મુકાય છે. રિગિડિટી, તો નવા ઇન્ટરડિસિપ્લિનરી વિષયો માટે અનુકૂળ નથી. નિષ્કર્ષ જોઈએ તો જેનેટિક ઇન્ડેક્સિંગ એ એસઆર રંગ દ્વારા વિકસાવેલ પ્રી કોઓર્ડિનેટ ઇન્ડેક્સિંગ પદ્ધતિ છે જેમાં વિષયોનું ડેવલપમેન્ટલ ઓર્ડર પ્રમાણે અરેન્જમેન્ટ થાય છે. તે લાઇબ્રેરીમાં ખાસ કરીને રિસર્ચ, એકેડેમિક અને સિસ્ટેમેટિક સબ્જેક્ટ એનાલિસિસ માટે ઉપયોગી છે, પરંતુ તેની જટિલતા અને કઠિનતાના કારણે મોટા પ્રમાણમાં તેનો ઉપયોગ થતો નથી.